સુરત શહેરમાં ફરી એકવાર ચડ્ડી ગેંગ સક્રિય થઈ ગઈ છે। ડુમસ પોલીસના હાથમાં ચડ્ડી ગેંગ નજરે પડી છે। બ્રાહ્મણ ફળિયામાં ચડ્ડી ગેંગ દેખાઈ હતી। સીસીટીવીમાં આ ચડ્ડી ગેંગ દેખાઈ હતી, જે સોશિયલ મીડિયામાં આ સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા। ડુમસ પોલીસ આ ચડ્ડી ગેંગ ઉપર શું કાર્યવાહી કરશે તે હવે જોવું રહ્યું। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ચોરી કરતી ગેંગનો આતંક ખૂબ જ વધારે જોવા મળે છે। તેમાં પણ ખાસ કરીને ચડ્ડી ગેંગનો આતંક વધ્યો છે। ચોરો ચડ્ડી અને બનિયાનમાં આવીને ચોરીની ઘટનાને અંજામ આપે છે। તાળાબંધ ઘરને નિશાનો બનાવતા હોય છે, જે બાદ ચડ્ડી ગેંગના ચોરો ઘરમાં કિંમતી સામાન પર હાથ ફેરો કરીને નાસી જાય છે। ત્યારે સુરતના ડુમસ વિસ્તારમાં ચડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો છે। સુરતના ડુમસમાં ચડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો છે। ડુમસના બ્રાહ્મણ ફળિયામાં ચડ્ડી ગેંગના આટાફેરા જોવા મળ્યા હતા। ચોરી કરવાના ઈરાદે આવેલા ચોરોએ વિસ્તારમાં આટાફેરા મારીને બંધ મકાનોને રેકી કરતા હોવાનું સામે આવ્યું હતું। ચોરો સોસાયટીમાં રાત્રિના સમયે ફરી રહ્યા હતા, જેના લીધે લોકો ભયમાં મુકાઈ ગયા હતા, જે અંગે તેઓએ તાત્કાલિક ડુમસ પોલીસને જાણ કરી હતી। સુરતના ડુમસ વિસ્તારમાં ચડ્ડી ગેંગના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ચડ્ડી ગેંગના સભ્યો સોસાયટીમાં આટાફેરા મારતા હોય જે સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, તો ડુમસ પોલીસે સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા હતા। તેમજ ડુમસ પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી। જોકે લોકોમાં ચડ્ડી ગેંગને લઈને ડર જોવા મળ્યો હતો। તો અગાઉ પણ રાજકોટના ગોંડલમાં ચડ્ડી ગેંગનો આતંક સામે આવ્યો હતો, જે ચોરોએ એક મહિનામાં 15 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો।